મશીન ભલે તૂટે, સપના નહીં તૂટે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જન્મજાત બહેરાશ ધરાવતા બાળકોને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન આપવામાં આવશે. મશીન તોડી નાખે કે ગુમાવી દે તો બીજી વાર પણ મશીન અને મેપિંગ સરકાર દ્વારા વિનામૂલ્યે કરાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે 100 બાળકોને મશીનો વિતરણ કરવામાં આવ્યા. બાકીના 120 બાળકોને ટૂંક સમયમાં લાભ મળશે. કુલ ₹5.5 કરોડના ખર્ચે 220 બાળકોને બીજી વાર મશીન ફિટિંગ અને મેપિંગ કરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે બાળક ભારતનું ભવિષ્ય છે અને મશીન બગડવાથી તેમની શિક્ષા અટકે એ સરકાર થવા નહીં દે. ખર્ચ ચૂકવી ખાનગી હોસ્પિટલના બાળકોને પણ લાભ આપવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલોજી ફેસિલિટી, સ્પીચ થેરાપી અને કોક્લિયર ઇમ્પ્લાન્ટની આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અહીં 4000થી વધુ ઇમ્પ્લાન્ટ થયા છે. રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ.